ઓહો હો હો, ખરેખર ઘણા સમયથી વાટ જોઈ રહ્યો હતો કે બધા ભાઈઓ ભેગા મળીને મારા ઘેર આવે, પણ આ તેનો સમય આવી ગયો હો. હવારાનો એક આવતો હતો ને એક જાતો હતો, પણ અત્યારે બધા ભેગા મળીને આયા છો. આયા ભેગા થઈને આયા ને? સાચું. તમારી ઈચ્છા પૂરી કરીને ઓવે. અમે તો તમારા ઘેર આયા, તમે ચોકે હેડ્યા છો. અરે હું તો પેલા જીતા કલર જોડે જઉં છું. ચમ અરે થોડું કોમ છે એટલે તમારે કલર બીજો કરાવવો છે? ઓવે. એમ કોમ ના હાલતા. કેમ ભાઈ? ઈ મોણા બરાબર નહીં લ્યા. ના શર્મા મોણા છે યાર. અરે ભાઈ, બધા ના શર્મા નહીં હોતા, આપણે જેવો વ્યવહાર રાખે ને એવો રે. ના ભૂપતજી, ઈ કેવા છે ખબર છે? હા. બીજા માણસો ને 1000 રૂપિયા આલીને તો તરત લઈ રહી છે, અને આપડા અહીંયા 2000 રૂપિયા ઓખડીને લીધે પાછા. સાચી વાત છે. હાલવા પડી લ્યા, રાજી થઈને હાલવા પડી તાણી. અને અત્યારે મજૂરીનો ભાવ છે ભાઈ, મજૂરીનો ભાવ ઊંચો છે, ઊંચો છે. કલર કોમ ને કલર મુકા થઈ હા. ગયા, બ્રાસ મુકા થઈ ગયા, પેલી નાની નાની બાટલીઓ ચીકી હાચું. અત્યારે હા, મૂકી હા, આવે છે હા. તાણી. બેહો બેહો, મોસો ટાળો. જે વાત કરવાની છે એ કરો કી. શાંતિ. બસ કઈ મોસો લાવો લ્યા. બેહી જાઓ. એ રો. હે? હા. એટલે આ બધા ભેગા થઈને ચમ આયા છો તમે? ચમ ના આવે? અરે ભાઈ આવો તમે, તાર તમારું જ ઘર છે આર્યું લ્યા. ઓય આવતા રહો ને. લાઈનમાં. લ્યો બેહો. એ બેહો. છે લ્યા. વાયાને કદી ખુરચીમાં બેહતા ના આવડ્યું, ખરેખર ના આવડ્યું. તાણી હવે ઉભા થઈ જાઓ, હેડો બેડો ખંચેરીને. પડ્યા કે નહીં? આવી રીતના પડવાની હોર રાખવી હો, નકે બધી જગ્યાએ ઉભા કરે એવા માણસો ના હોય. બાજુ ઓય આવતા રહો. ઓય આવતા રહો ઓય. પેલા કન જો કે બાસ્કે જોડે હા. ઈ કન તમાર હારી જો લે પણ છોકી લે. એ લડશો નહીં, લડશો નહીં. ખરેખર કોક દાડો ભેગા થાય તો હમી જ નહીં રહે. ભૂપતજી, હા બોલો બોલો. અમે કેમ આયા છે ખબર છે? આ થોડા કોમથી આયા છે એમ. અને એટલે કોમ છે ભેગાનું. ભેગાનું? હવે વાઘુજી જુઓ, ભેગાના કોમમાં હાલ પૈસાનું સેટિંગ થાય એવું નહીં. પૈસા નહીં જોતા. તો મારાથી ચોય દવરા નહીં હાલ. ચાલ નહીં. પણ બંધ ફાકી મને બોલવા દો કે ભલા હું નહીં બોલે જાતો, હું નહીં બોલે જાતો. તો હું નહીં બોલતો લે. હું નહીં બોલતો હોય કાન. એમને તમારે એકલાને જ બોલવાનું છે. ઓવે અમે એકલા જ બોલશે લ્યા. તો બોલો તાણી. તમે લડશો કે મને કહેવો? એ તો બેહો બેહો. હા, તમે બેહો પેલા. એટલે કોમ હું છે મને કો ભેગા. એટલે એવું કોઈ અડિયા તળે એવું નહીં. હા, એવું એમ ને? હા. તો સીધી સીધી વાત છે. હા. બોલો બોલો. હવે આ થતર કરી દેવું તૈયાર તૈયાર. તો ઉભા થઈ જાઓ પેલા બધા. એવું? તો આઈડિયા લે. ચોય જાતા ઓય, નહીં. હેડ્યા નહીં. આ તો વાત એવી છે નહીં હા. એટલે કીધું ઉભા થઈને કહો તો અમુક વાત સારી લાગે એમ. અરે એવું કશું ના હોય, મીટિંગમાં બધું ચાલે. હા તો કહી દે ને હવે. કોકો હા કો. કહી દે ને. અમારા ભાગનું ભેગાનું કરિયાણું આલ દો. તમારું ભલું થાય. તમારું એકે ના બોલ્યો, એકે ના બોલ્યો. ચીયું કરિયાણું? ચીયું કરિયાણું? કરિયાણું બોલ્યો હું. હા, કરિયાણું બોલ્યા તમે. હું કરિયાણું બોલ્યો. ઓવે. શું બોલ્યા? ચીયું કરિયાણું? શરમ આવે? શરમ આવે? ચીયું કરિયાણું તમારા જોવે છે મને કહો. મારે એકલા જ નહીં જોતું, આ બધાને જોવે છે. ઓએ, આ બધા ઈ માટે જ આયા તા ઓય કર. એક મિનિટ વાઘુજી, તમે શાંતિ રાખો. ખેગારજી, તમારે ચીયું કરિયાણું જોવે છે? બોલો કે લ્યા. જોતું જ નહીં. આ કરિયાણું ચિયું કરિયાણું. અરે ભાઈ તમારે અલ્યા ભાઈ અમે તો બીજી વાત લઈને વાયકણા હતા. શું વાત લઈને આયા હતા? જો હા. કે આપણે બધા પ્રસંગ ભેગા વાયકણ કરો છો. ઓવે ઓવે બરાબર. હા. આ જમીન છે ને આ સાડી. ઓવે. આ પેલી જમીન છે ઊંસાડી. ખાના ટેકરાસી. હા. કરવાનું, લેવલ. એટલે અમે શું નક્કી કર્યું કે 10 થી 15 ટોલા વાયકણ નખા બસી અને તમે લેવલ કરી આલવું છે. હા, એ તો હાલ મારું લેવલ તૂટે છે, હાલ મારું લેવલ તૂટે છે. હરી મજા નહીં આવે. ઓએ, એક પોલીસે મિનિટ. ફરવાનું. એ, બંધ થઈ જો. બાકી છે હજી. Life के best dining moments के लिए choose Visa Infinite. The world has infinite experiences. Find yours. તમે કેમ આયા હતા હોય? હું તો આપણે આજે હરીજીની વાત કરી ને એના માટે આવ્યો હતો એમ. હા, સાચું. તમારે કરિયાણું નહીં જોતું. એટલે તમે કેમ આયા હતા? મને તો ખબર જ નહીં હું ચમ આવ્યો છું. આરે બધા લાયા છે. આ તો ભોળિયા રાજા છે. હા, તા. હા, બોલો હવે. આ બધા તો કોઈ લેવા આયા નહીં, તો તમારે ચીયું કરિયાણું જોવા છે? મારે એકલાને નહીં જોતું. આપણે ભેગાનો અવસર કર્યો અને જે કરિયાણું વધ્યું ને ઈર્યું કરિયાણું જોવા બધા જ. અને અમારે મીટિંગ થઈ ગઈ હતી અને બધા મળીને આયા છો. બસ વાઘુજી બસ.
બીજાના નામ લેવો નહીં. તમને હું ઓળખું છું. તમે ચા માંગવા આયા ને તાણે એ માટે જ આયા હતા. એટલે એ વખત કહી દેવું તું હું તમને આલી દ્યોત. હા એ ચા માંગવા આવ્યો, ચાણી આવ્યો તો આ મને કહેવા આવ્યો તો ઉએ કે ભૂપતજીના ઘેર કરિયાણું પડ્યું છે, એ ભાગ પાડી દો નકર વાપરવાનું ચાલુ કરી દીધું હવે. અલા મેં વાપર્યું નહીં, એ ઘરમાં પડ્યું હળાય. અને હરિભાઈ ખબર છે. અલા હરિભાઈ મેં વાત નથી કરી તો કીધું પડ્યું હળાશે. તાણી મારા વાપરવું હોત ને તો વાપરી કાઢ્યું હોત. અને આ મને ખબર છે આ પોત ભયામાં તમે એકલા મારો વિશ્વાસ લગીને કરતા નહીં. હું હાથ દડાવતી કેટલા તમારા રૂપિયા હું ખાઈ ગયો. હા અને ખરા ટાઈમે જાણી જરૂર પડે ને તાણી આ આઈનું પોરા છે. ભાઈ એટલે તમે શરમ આવી જાઓ ભલા આદમી. તમારા એક એક ના ઉભા રહો 1 મિનિટ. અરે મને કહેવા દો તમારા એક એક ના કોમ મેં કાઢેલા છે. મેં કાઢેલા છે. ખરા ટાઈમે હું આવીને ભરેલો છું. પેલા ઠેકડા દવાખાને લઈને જાય ને તાણી એક ભાઈ ફોન હતો રહેતો અને હું 4% વ્યાજમાં તમને રૂપિયા હલવરાયા હતા ગામમાંથી. આરી વાતથી જ હું બીવાતો તો, આરી વાતથી જ હું બીવાતો તો. બધું આવ્યું મારા ઉપર. આ બોલવાનો ટાઈમ આવ્યો એટલે બોબડા થઈને ઉભા રહ્યા. બોબડા થયા. બોબડા નહીં અને ઓફળો આજથી તમે મારા માટે મરી ગયા લ્યા. તમારો મારા ભાઈ નહીં લ્યા. આ તો પછી મારે કરિયાણું જોતું નહીં. મારા ભાગનું આવે ને એ તો કે હણફી મિલજો મારે નહીં જોતું કરિયાણું. અલ્યા અને હવે ભાગે ના પાડતા કઈ અને ઓફળો ભાગની વાત કરો છો ને? અરે 1 મિનિટ ભાગની વાત કરો છો ને? આ એકન ભાગ જોવો છે પૂછજો. પૂછો તમારા મોઢાથી પૂછો. નહીં જોતો મારે તો ઘણું કરેલું પડ્યું છે ઉએ. હા તમે એકલા જ ભીખ માંગો છો, દારૂ પી પીને આવી રહ્યા છો. ખબર હતી છેલ્લે બધું મારા ઉપર જ આવશે. અને હું એક અમે કઈને વેટાવા ફરતો હતો. અને વાઘુજી મારી વાત સાંભળો. આટલી બધી ભૂખ હોય ને તો મેકલાવું કરિયાણું કેટલું જોવા થયેલા તમારે? બોલો ખાલી બોલો. શરમ કરો લે શરમ. હું છે ને ભયા માટે જીવ આલ્યું. આપણે મગજ જાય છે ઉએ દોત પડી જાય. દોત પડી જાય. શરમ નહીં આવતી તારી? શું વાત કરવા હતા? શું વાત કરી તમે? હું એકણ ચા પીવા આવ્યો ને તારનું હળકતું ભૂંધાડ લઈને ઘેર ઘેર ફર્યો છે ઉએ. અને તે તો ભબકો જ કર્યો છે. અને ભબકા પેલો હું હળગ્યો. કોકના નામ બદનામ કરશો ને, નામ બદનામ કરશો ને તમારે આખી જિંદગીની આ ટેવ છે. તાણી સુધરો લે સુધરો. હવે તો મરવા પડ્યા. છેડના તમે પાણી. આવવાના આવ્યા. આ બીજું કોઈ નહીં, દારૂ પી પી. ભેગાની વાત આવે ને કોઈ દાડો મારા ઘેર કહેવા ના આવતા હવે. નહીં. બધું આવશે કેવા વ્યવહાર ચમ. આ તો યાર હાવ ને કમર નીકળ્યો. હા ભૂપતજી હું તો એ વાયાની વાતોમાં ના આવો. એટલે ભૂપતજી બીજું કોઈ નહીં. હા, બોલો. વિનાશકાલે વિપરીત બુદ્ધિ. હા આ વાયનું મગજ ફરી ગયું છે લ્યા. કરી ગયું છે, મગાઈ નહીં કોઈ. એટલે મારું મગજ ફેવરી નાખ્યું. અત્યારમાં હેડો તો પેલા કલર જોડે. એટલે આ તો કરિયાણું છે ભલા આદમી. હવે પણ હવે 22 રૂપિયાના કરિયાણામાં હું તાણી મારી સી લે પણ દારૂમાં હાવ હેડના રૂપિયા નાહી દીધી. અરે બીજું કોઈ નહીં ભૂપતજી. ઓય મગજ જતું રહ્યું છે લ્યા. જતું રહ્યું. કના આગળ શું બોલવું એ જ ખબર નહીં પડતી. અરે શું વાત કરવા હતા? આ શું વાત કરી હોય તો એની? એ હરીભાઈ હું એના જેવો નહીં થઉં. એના ઘેર જઈને નાખતો આવ્યો લ્યા. એને એકલાનું જો છે. અરે ભૂપતજી એમ નહીં કરવાનું. એના કરતા તમે ઓય આ લીધું હોત ને તો પાર આવતી એના નામ. એટલે એના બા એકલાનું છે, માં બધાનો ભાગ છે. તાણી તમને બોલતા આવડે તો બોલો ને કે ના બોલો. ઓય ખબર પડે છે આમ? એને એકલા ના લેવડે. મારા બધા હરખા બધા ભેગા થઈને ઓય આવે ને તાણી આલ્યું. એટલે બધા તો હાજર છે યાર હોય ઘર. બાપુજી એકલા જ નહીં. કોકી ફોન કરીને બોલાવો મગુજી. બંધા દશમન બંધા. એટલે પણ ભાગ પાડવાની આરી વાત આરું એકન દબાવી પડશે. શાંતિ રાખો. સમય નહીં આવે. ખરેખર મારો આખો દાડો બગાડ્યો આજ. અરે એના વાદે તમે જો મગજ ખરાબ કરો છો યાર. હારો હું જઉં હો પેલા જીતા કલર ના. હવે આપણો મારી વાત હા. જો હાલ તમે કાયા થયેલા છો. ઓય તો આગળ અને જીતે બોલતે આવડતું નહીં. બરાબર. હાલ તમારે ચોય જવું નહીં. તમે તાર ઘેર રહો અને ઘર મેલી અને ચોય જાતા ના અમે આવે છે. આજ ને આજ બધું ફાઇનલ કરી નાખવું છે. હા, ગમે તે કરીને રસ્તો કાઢવો પડશે. શેનો રસ્તો કાઢવો છે વાળી? એટલે પેલા વાઘુજી રીક્ષે બની ગયા છે એમ અરે મને. હું કેમ મોહણમ જાતો એને મારા માટે મરી ગયો. માફી મગાવી છે તમારી લ્યા. તારી ઉએ. ભાઈ ના બોલે લે. સમજો તમે. ના ના લે અટાણું માંગવા એટલે તમે નહીં બોલી ગયો. અમન બોલી ગયો છે લ્યા. એમ નહીં. એમ નહીં તમને કાઠું નહીં પડ્યું એટલું અમને કાઠું પડ્યું છે લે. ભૂપતજી અટાણું બધું ખાઈ જાય ને તો એમ કોઈ ના કહે એમ. અરે પણ ભૂમતાઈ ના ખાવું. ભાઈનું ખાય ને એને ફૂટીને એકડે હોય. એકડે. તાણે છેલ્લે પછી ગોઠ્યો થાય. શરીરમાં ગોઠ્યો થાય. તાણે ભાઈનું ના ખવાય લ્યા. ભાઈનું ખાય હરમનું જ કહેવાય ના, પછી. એ તો ના જ ખવાય. ના જ તમે ખવાય. મેલ્યા જો જપાવથી જાજો. જો જો. તમારે કાર કંટ્રોલમાં નહીં. ના ના એ તો કશો હતો નહીં પણ વાઘુજી લઈને હોય ના આવતા. માફી મગાવી છે, માફી મગાવી છે. બધાને ભેળા કરીને લઈને આવો. બધાનું હોય શું કામ છે લ્યા?
હે આનું શું કામ છે બધા નહીં લાંબા એ નહીં. એટલે મારી વાત સાંભળો બધા- આ આપણા ઘરની વાત છે ઘરમાં જ રાખજો ગામમાં હોવો ના કરતા નક્કા જો મને ખબર પડી કે ફૂમતાઈ એ બધે ફેલાયું છે તો ફૂમતાઈ તમારી પથારી ફરી અરે એટલું યાદ રાખજો કેમ કે તમારી આબરૂ આખા ગામમાં ચોય નહીં મારા આબરૂ છે તમારો વ્યવહાર ચોય નહીં મારા ગામમાં વ્યવહાર છે તમે બધું ખોઈ રહેલા છો લ્યા સુધરો ના કે તમારા વાઘુજીમાં કોઈ ફેર નહીં અરે એટલું યાદ રાખો કાકાની છોકરી મને તો આવું કીધું ને તો મરી જવું તરત એટલે મરી જો કયો અમે વાયની વાત કરું યાર જો હવે ઘેર જો હવે કેડે આટલા મેલો એટલો મેણા મારો એટલે મારે અટાણું તો લેવું છે ને ખાવું જ છે એમ નહીં કેતો આટલું બધું વાયકટ થઈ ગયું તો દુશ્મન એમ કે છે વાયકટ પડ્યું છે ભાગ પાડી લીધું એમ કે છે આના બુઢા થઈ ગયા વાત સાચી છે. પેલો ધણી રીશે પડ્યું ને તો ચમલે બોલ્યા નતા કોઈ તો એટલે આપણે દગો કર્યો તમને કહું આ દગો આપણે ના કાઢ મારામાં એની ભાવના નથી કાકાની છોકરા મેં તો ઓઠે હલાયા છે બીજા બધા બોબડા બોલ્યા નથી બોબડા બોલતા થયા અમન દગો- બોલતે બોલતે વાઘુજી બોલી ગયા હા, દગો- અલ્યા અંદર તો બોલ્યો તો પાછો સારું હેડો તમારે બોલવાની ઈચ્છા હતી ને ઓવે બોલાવો ભૂપતજી હેડો હવે સમાજ ના બોલાય એ દગો કાયદેસર વાઘુજીએ કર્યો છે વાત જોઈ જ નહીં તો હવે શાંતિ રાખો જો કાયા થઈ ગયા છે ઓય, અને એ ભાઈ છે આપણો ઓય. એ હગો એ ભાઈ તો છે. અને આપણાથી મોટા ને તમારથી નાના ઓય. એટલે એને મનાવવા પડશે એ તો છે બરાબર તો ફૂમતે તમે જો મનાવતા હો ના હું એકલો નહીં ચમ? જાઉં એ તો મગજ જેલું છે એનું હાલ એમ એટલે આપણે બધા જ એમ હાડો પછી કોક આપણે રસ્તો કાઢો હેડો ડાયરેક્ટ હેડો એક કહેવત છે કે કોઈ કોઈનું નહીં પણ હોય તો ભાઈ જ ભાઈના નહીં મારા ઓડિશા મેઠી મેઠી વાતો કરી લઈ ગયા અમે સાથ આલ છે અમે બોલશે અને પછી જાણ બોલવાનો સમય આવ્યો એટલે બોબડા થઈ ગયા અને મને નોધારો કરીને મેલ્યો પેલા મોણાની નજરમાં તો હું તો અડખો થઈ જ રહ્યો ને હવે શું કરવાનું હોય એના કરતા તો દશમનો હારા કે જે કેવું હોય એ હોમી સાથે તો કી અને એને તો પીઠ પાછળ વાર કર્યો પીઠ પાછળ હવે જીવ્યો નહીં એટલી ઘણા હોય એનો કોઈ દાડો વિશ્વાસ નહીં કરું હું એવું ના હોય ભૈયા સર હા ભાઈએ ના હોય ભાગલા ભેગા મળી ખાય રોટલા ભાઈએ પાડ્યા ભાગલા ભાઈને પાડ્યા એકલા આમન બોલતે બોલતે તો તમે બોલી ગયા તમારું ભલું થાય તમારું જે વખત હંગાત બોલવાનું હતું એ વખત તો બોબડા થઈ ગયા અને અત્યારે હંગાત બોલે છે હવે ઉપડી દો વાયથી હવે બધા ઉપડી દો વાપરો મારી વાત ઉપડી જાઓ. એમોશન ભૂલ તમારી છે અમારી ભૂલ નહીં લ્યા તારી તમે- તમારી ટાઈમિંગ જ ખરાબ છે તમને બોલતે નહીં આવડ્યું લે ઉએ. જો અમારે બોલવાનું જ હતું બરાબર પણ તમે થોડુંક વહેલું ઉઠાઈ લીધું ઉએ. અને ચેડથી અમે બોલવા જ બધું ભેગું થઈ જાય તમે જો વાયથી બકાયા વગર હું નાનું છોકરું નહીં કે કોઈ ચકરી બીજો નહીં તે તમે મને બકાવો છો ચીડથી બોલવાનું આવ્યું તું એ વખત તો તમે બોલીને ઊંધા પડ્યા નહીં અને આ વાને વાત ગજબ ફીવરી હોય ટોલાની વાત લાઈન મિલ દીધી વચ્ચે ચમ એટલે થોડી કટન શરમ નહીં આવતી કે વાત કરિયાણાની ચાલે છે આટલો બધો બીવાય છે તો પછી એવું કરવા મોટા ઉપાડા લઈને આવ્યો તો તાણી સાચી વાત કરું તો અમારો અળિયે કર્યો છે કરિયાણા માટે આમ બોલવાની તો એમ જ નહીં હમુડજી મોટો દગો કોને કર્યો હરી હરીભાઈ હરી હરીભાઈ ફરી ગયા હો હાલ તો હા બધા તે એ ફરી ગયો કીધું એ આ વાઘુજી આવતા રહ્યા એના પાસે ભૂપતજીની ધૂળ ના કાઢી નાખી અરે રહ્યા વાઘ. ઈ કોણ કે હે વાઘુજી હતા તો તમે બોલી ઊંધા પડ્યા નહીં ના, તો ના. વાઘુજી જા પછી તો વાઘુજીની કાપતી કરીએ છીએ તમે તમે. વાપરવા નહીં રહ્યા, વાપરવા નહીં રહ્યા. ઈ ભૂપતજીની ધૂળ કાઢી નાખી મેં. શું કીધું ખબર છે કે તમારો ભાઈ તમને કહી ગયો છે આ નોવે ઈ એ વસ્તુ એના હાકની છે એના માટે એને કીધું છે તમારે આટલું બધું બોલવા નહીં આવતું રે મારે કરિયાણું ખાવું નહીં કે મારે ભાગ લેવો નહીં તમે તાર જો એ, અને એ. હવે ભેગાના પૈસા તો કાલવાન થાય ને તો હું 1 રૂપિયો નહીં આલું અલ્યા કરિયાણું ભાગનું છે જતું ના કરે બોલ્યા છે મેં તો ધોકો ઉઠાવ્યો અલ્યા, તમે યાર મગજ ના સટકાવો કે તારે મગજ ના સટકાવો કે હું એને કે હમણાં ધોકો મારે લેવો પડશે હમણાં તાણે ઉપડી જવો હોય મારા ઘેરથી બટન પૂછો તમે એ ઉઠાવ્યો તો મેં ધોકો ના આ રહ્યા દશમનો આ ભાઈ નહીં, આ દશમનો છે મફુજી, દશમનો છે ગળાની સોગંદ આ રહ્યો ભૂપતજીના ઘેર હવારે શું કોમે જો તો ઈ ખબર નહીં પણ કરિયાણાની વાત લઈને આવ્યો તારનો અળિયે પડ્યો તો ઘેર ઘેર ફરી ફરી અને અસ્કરે બલીનો બકરો મને બનાવ્યો હોય એને ભેગા થઈને એટલે તમે જાતે બન્યા છો લ્યા હા. ભૂલ તમારી છે અમારી ભૂલ નહીં
વહેલા તમે ઉઠી તાણી તમને બોલતે નથી આવડ્યું લે ઉઠાય તો ભગવાન લે હતા ને આવો ને આવો રહે તો હોય દગો રાખશે તો પણ મેં તમને સમજાયા હતા કે હાલ શાંતિ રાખો હું નર્વસ થઉં છું એટલે ભાગ તમને પાડી આલું છું ભાગ પાડી આલું નહીં, ભાગ લેવા અમે જ્યાં તા હોય એના ઘેર મીટિંગ કરી, બધા ભેગા થયા અને એકે બોલવા તૈયાર હતા નહીં. આર્યો કે હું ના બોલું, પેલો કે હું ના બોલું, તો કીધું તમે એકે ના બોલો તો આપણે ભેગા થઈને બોલો. એટલે મફુજી એક બોલ કર્યો મેં, કીધું યા હું આમાં ધધેર કરું એટલે આપણે એકી અંગાત બોલવાનું કે ભેગાનું કરિયાણું છે એના ભાગ પાડો. એટલે મફુજી પેલા આડી આડી બધાને વાતો કરી અને પછી મેં ઈશારો કર્યો અને પાછો મને કીધું કે હવે હાથ અધર કરું એટલે બોલ્યો કે હવ. આમ મફુજી જેવો હું હાથ અધર કરી બોલ્યો નહીં, ઘણાની શોખન બધા બોબડા થઈને ઉભા રહ્યા, એકે બોલ્યો નહીં અને મને અડખો ઝેર કરીને મેલ્યો અને પેલા ભૂપતજી મને ના બોલવાનું બોલી ગયા. હવે તમને ખબર ના હોય તો કહી દઉં કે તવીમાં ધોણી શેકાતી હોય ને વધારે કૂદકો જે ભરતા હોય રે ઉલડીને બહાર પડે. તમારે જો વધારે કૂદકો ભરવાના હતા કોહડ પાડ્યો, મને ઉલાડીને બહાર પાડ્યો, આ એનો વિશ્વાસ કર્યો તે. પેલા ભૂપતજીએ મને શું કીધું ખબર છે કે કરિયાણું એકને જોતું નહીં અને તમારે એકલા જોવે છે, તાણી મને ના બોલવાનું બોલ્યા. બોલો એટલા વાયન નતું જોતું. છેલ્લે ઈ શું બોલ્યા ખબર છે કે તમે મારા ભાઈ નહીં, મારા માટે મરી ગયા. તાણી એટલા આટલા બધા કયા કર્યા એટલે હેજી વેજી તો આવું બોલે ના વાઘુજી એવું કર્યું લે એટલે તમારા કરિયાણાનો ભાગ નહીં લેવો. લેવો છે ભાગ તો બધા લેવો છે. ઓએ આ રહ્યો ને મફુજી, આ બહુ ગિલિન્ડર માણસ છે. હવે વાપરો મારી વાત. ગિલિન્ડર માણસ છે આ. ઓએ એટલે મને એકલા કહો છો, આ કઈ મરી ગયા તઈ કરી લે. તારા દોક્ષી તારા દુપાડો હતો કરિયાણાનો. ઓએ તું ઘેર ઘેર ફર્યો છે. બધાની ઓભળો મારી વાત, બધાની વાત કરું છું. કને કને લેવાનો છે ભાગ કોહડ? મારે. બધાને લેવાનો છે તો પછી ભૂપતજી જોડે તમે બોલ્યા છે અમને કોહડ. હવે વાચન તરીકે બગડે એવું હતું બરાબર. સમય થોડો ફરી ગયો તો જો મફુજી, વ્યવહારે છે નું વાજેતર બગડે ભલા આદમી. અરે ભૂપતજી એવું કરતા હતા યાર. શું કરતા હતા? તાણી હેજી વેજી તો ભૂપતજી એવું ના કરે. ઓયાને બાપડાને કરિયાણું માંગ્યું તો ભૂપતજી નાલ દેવું પડે કે નાલ દેવું પડે. પણ એ તો સાથ તમારે આલવો પડે કે. સાથ એમ નહીં, પણ સાથ હાલવાની વાત જ જો છે. બંધ થાકી તું બંધ થાકી. તાણી બાપુજી વાતો ફેરવવા માંડ્યા ઉપરથી. તાણી અને અમે કે અમે તો હારી વાત માટે નહીં આયા, અમે તો હારી વાત માટે આયા છે, ટોલાના ફેરા માટે આયા છે, પેલી જગ્યા હમી કરાવવા માટે આયા છે. એટલે તાણી તમને- થાકી તું એ માર ચોક જઈ. ભૂપતજીની શરમ આવી તમે? હે ભાઈ પડ્યા શાની શરમ ભરી તમે કોહડો? ભાઈ ભેગાનું કરિયાણું હતું બધાને તમારે. જીવ ના થવાય કણ. એટલે અને આપણે ભાગ તો મગાય ભલા આદમી. ઓ લાલ પાઘડી ભાઈ ભાઈ કરે છે, હું દુશ્મન છું લ્યા? હે ઈ ભાઈ છે તો હું દુશ્મન છું? અરે પણ બધા ભેગા થઈને બોલો ભૂપતજીને કેવું લાગે કે લડવા આયા ભેગા થઈ? હા એવું કોઈ એવું ના વિચારે. બંધ થઈ જો. હવે જાઉં સાયકલ. તમે બોલશો ને? હેડો હેડો. અરે મફુજી બોલ છે ચમ. યાર, મફુજી દાતા નહીં હો, વિશ્વાસ કરીને દાતા નહીં. તમારામાં તાકાત હોય ને ભૂપતજીને કહેવાનામાં અકાય હોય ને તો જ મારા આબુ છે તમારા કાંઈ ભાગ અલવરાવો છે. શું કી વાત અમારામાં છે? તાકાત છે. આ જોઈ લો, અત્યારથી બેસી ગયા છે. આ શું બોલશી? મફુજી હું બોલવા માટે તૈયાર છું. કાકાની શોખન જો ફરું તો હવે કશો વાંધો નહીં. અરે ફરી જાય ને તો મને ફરતા આવડે છે. આ જો વાઘુજી છે, એક કામ કરો, આપણે એમ નહીં, આપણે એક જ જઈએ, આપણે કોઈ બોલવું નહીં. મફુજી એકલા બોલશે. હા અમે કશો વાંધો નહીં. મારા ભાગનું લઈને હું મારા ઘરે આવતો રહ્યો. આ ભાવની રીતે બોલજો બધાય. બાપુજી અમે બોલવા જાય તો ઝઘડો થાય બીજું કોઈ હા, નહીં. હું અમે અળખો છો છું એટલે હું મારા ભાગનું કરિયાણું લઈ અને આવતો રહું અને એમ કહું કે આ વયન એકને કરિયાણું જોતું નહીં. અમાર જોવા છે. અમે કેમ બોલશો. નહીં જોતું? 20,000 રૂપિયા કાઢીને આલ્યા છે. હવે અસલ વાત કરું, અસલ વાત કરું હા? કે પેલા બે મનાડા લડતા હતા ખબર છે? ઓય. ને હાલમાં કદાચ ગીરો દાખલો જોયો છે તમે. ઓવે, ઓવે. એટલે એવું ના કરો, આ વાર્તા જેવું ના કરો. હેડો બધા અંગત બોલજો. હેડો. હા. બાપુજી, ફૂંકાઈ. આપણા છે ને આપણા હાથોડિયું છે તમને કહું. હા. અને હાથોડિયું કદી હરખું રહ્યું નહીં ઉવે. હરખું રહે, હરખું રાખવું છે. હેડો. બાપુજી શું એમાં કહેવા આ માંગે બે છે ચાર ખબર છે? રોડા એવા છે ને કે મોય હરખા બેસતા જ નહીં. એકા અને એકા. શાંતિ રાખો, મને વાત કરવા દ્યો. તું એ વળી ઘાટ વગર નું શીખી મફુજી શું વાત કરી? મનાડ્યું. ઓહ. બરાબર, એટલે આપણે 100 ભાઈ, આપણે મનાડ્યું. આમ ભૂબો વાદરો. વાદરો જો આપણે લડશે તો ભૂબો બધું ખાઈ જાય. ઓવે, ઓવે. બરાબર. મને જો ખરું ખરું. હવે બધાને કાઠું ખાવા નહીં થવાનું દેવાનું હવે બધાને કાઠું થવાનું છે અને શરમ છોડી મેળવાની છે. છોડી મેળવાની. બરાબર. મફુજી સંગાત બોલવાનું છે. એ તો હું હારું સમજાવવાનો હતો બધા. જાજો કેજો. હે? બાપુજી હા. તમે જે કરો એ સહી. તમે મોટા છો, તમે મોટા છો. હેડો, તમે જે કહેવો એ અમને મંજૂર છે. હેડો, બેઠો હેડો. મારે મગજનો હું હારો નહીં. હા? તમને કહું હું તું શકલથી નહીં હારો લ્યા. બે વાર ઉવે. મેં ભૂબાન મારવા લીધો. જાણ ના હોય તું. તાણી હાડો એથી મગજથી નહીં, તું શકલથી હારો નહીં. ઉવે. તું અત્યારે જતો રે નકર ચોય ની રી ચોય નીકળી જાય એટલે હની રી નીકળશે, હની રી નીકળશે. હા,
જો બોલવાનું હતું એ તો તું બોલીને ઊંધો પડ્યો તો ને પછી તાણે. તું એ હુંરો નહીં ફૂટી ગયો ને હેડો, ઓભળો મારી વાત, આપણે એ લડવા નહીં જવાનું, આપણે હકનો ભાગ લેવા જવાનું છે. હેડો, હું બધાને લવડાવું. હેડો. બાપુજી ચિંતા નહીં કરવાની, ઓમથી શેઠો આપણે ભાગે એમ નહીં. અમારા ભાગનું કરિયાણું મને આલો. અમારા ભાગનું એટલે- કરિયાણું મને આલો. અલ્યા આખા ગામમાં એટલે નહીં રેલી આપવાનું. નહીં કાઢી આપણી. આ તો એમ યાદ કરાવું છું કે આવવાનું છે. થાય જો મોરે આ તો હું તો કે આવ્યો, હું તો અમે અળખો છો છું, મારા ભાગનું લઈને આપતો રહ્યો. એ ઝઘડો નહીં કરવાનો લે. એ ભૂપતજી, એ કરિયાણામાં હું એકલો અળખો થયો તો ને. હા ઓય મારે મારા ભાગનું કરિયાણું જોવે છે, લાવો હાડો. એટલે તમે હવારાનું હાઈલાઇટ કર્યું છે કરિયાણું એમ ને હા હા, મેં હાઈલાઇટ કર્યું છે, મારા ભાગનું કરિયાણું મને આલી દ્યો. કરિયાણું જ જોવે છે ને તમારે ઓય. હાલત આલી દ્યો. એ આ ખાઓ તમે એટલે હવે તો ના લાગે આ સ્વાદ રાખો. બાર તો લાંબા દોકી પણ હા બંધો. પછી પચવાળા છે. નહીં ખબર પડતી નહીં. ખોટો આખો થવું આ ના થો. લો બાપુજી આ કરિયાણું બધુંય તમારે એકલાને જ જોવે છે ને? મારે એકલા નતું જોવે છે. બધુંય તમે તાર લઈ જો. આ એક જ જોતું નહીં. ના, બાપા બધામાં ભૂજી છૂટી પડ્યા હતા. હા, એ વાતે એક જ નહીં જોતું અને વાય જોવે છે લઈ જો તમે તાર. બોલો કી બોલે આ તમારે કોઈને જોતું નહીં, મારે એકલા જોવે છે. મારે જોવે છે મારે જોવો છે. મારે કરિયાણું જોવે છે મારા ભાગનું કરિયાણું મારે જોવે છે. હવે કાયદેસર ભાગ પડશે આમાં. તમને એકલાને જોડ નહીં આવ્યું, બધાનો ભાગ છે. હાથે હાથેનો ભાગ તો છે. પછી બધા હમણાં રાખો કે તમારા. અરે ભૂપતજીનો ય ભાગ છે. જોયું જોયું, મને શીખવાડી ના હતા રહ્યા, મીટિંગો કરતા હતા. આ નાર્યો ને આ ધણી હવારે શા માટે આવ્યો તો તમારા ઘેર? હા. આવ્યો તો? ખાતર લેવા. હા, એટલે ઘેર ઘેર ફર્યો છે આ કરિયાણા માટે. ઓએ, આ ઓછો નહીં. એટલે હરીભાઈ મેન વિલન અમે તમે છો. હા એટલે એટલા હવારે મારા ઘેર તમે આયા, મેં ચાનું કીધું. મારા ઘરમાં મફુજી ચા ખોટ નતું એટલે મેં કિશનને એવું કીધું કે પેલું ભેગાનું કરિયાણું પડ્યું હીરું અમે પડી પડી બગડે છે, એમાંથી ચા ખોટ કાઢી લે. એમ નતું કીધું હા કે શું કરવાનું છે વાપરીને સુધાર એમ કીધું તું. મફુજી ખાવાની વસ્તુ વપરાય કે ના વપરાય? વપરાય વપરાય. હા એકલા છે ને આગળ વાપરો, અમારે પૈસા છે મોય. એ ભૂપતજી, આઈ ગયા છો. ઓને ઓને તમે ઓળખો. આ બંધ થઈ જાવ. આ ઓળશો વિલન છે. આ વિલન છે. આ હાથોડિયું હરખું ના આ જે કોઈ તમારી કોઈ જોડ નહીં આવ્યા. ઓય. વાત કરો તે. અરે. અમારા 20,000 રૂપિયા છે મોય. એટલે મારે જોતુંય નહીં પણ આ તું છે ને બધા ભયાના વેરું તેરું કરનારો તું જ છી લ્યા. આ તે થઈ જો વિરુદ્ધ જો તમે ચાલો. તાણે જો મને ઓને સમજાઈને મેલ્યો તો હેડ, હેડ. તમારા કોઈ ઓક નહીં ભૂમતા, એ બધું ઓળખું છું હું અને સારી રીતે ઓળખું છું. હે તમે 20,000 રૂપિયા લાતા એમ? ઓવે. એટલે અવસર પડ્યો તાણી મફુજી બધાને બોલાવા જો તો તમે ઊંઝા હતા ને મેં તમને જગાડ્યા હતા. કીધું હરીભાઈ પેલી રહોડામથી વસ્તુ ઓળે કરવાની છે હેડો. તે હવની ચેડે ઊંઝા તાલ્યા હિસાબ કરીને ઊંઝા તા હોય. હા અમે તો ઊંઝી રહ્યા હતા ને આશીર્વાદ. તાણી ઓય. આ કરિયાણું ઓળે કરી અને ઊંઝી ગયા તા તમે બંધ હોકી હવે. હા એટલે ઓળે ઓળે કરવા દબાઈ. ઓળે કરવું એ મહત્વનું છે. એ કે નતા આયા ઓળે કરવા. આ તે હિસાબ અમે કરી દેખાતું નહીં તમારે. એટલે તમે હિસાબમાં હું ગોટાળા જ વાળો છો કે અરે તાણે? શું ગોટાળા વાળા છે હવે- બાપુજી, હવે- રૂપિયાનો હિસાબ નતો હવે બતાવ્યો. શાંતિ રાખો, કહેતો તો એ કહેતો. ગોટાળા એટલે લ્યા, ઘરમાં દબાવ્યા પૈસા કોઈ બે. એ પહેલી જમ વાર સાહેબ બરોબર છે જમ સાહેબ તમારે બરોબર બોલ્યા, છે. આ ભયાનું ખાઈ તો નહીં જાતા કે નહીં, કોઈ નહીં ખાઈ ગયું. ઓભળો પહેલી વાત તો ભાઈ સી આર્યા ઓના ઉપર આપણે ગરમી ના કરાય તમને ગરમી કહું નહીં કરતો યાર, ઈ શરમ આપી દો. આપણે- એને શું કીધું કે હિસાબમાં ગોટાળો કર્યો હવે હતો. હોભળો મારી વાત, અસલ તો વાત અમારા છે. ઘરના 500 રૂપિયા આલ્યા છે મેં. તમને નતું કીધું લ્યા? એટલે હાલ દેજો અને પાર આવે. આજે હાલ દો, લાવો, હેડો. તાકાત હોય તો. શાંતિ રાખો. અને હરી આ તારું કરિયાણું ચેક કર મોયથી આટલું પડી કોઈ મેં નહીં લીધું. ચેક કર લે. લે મફુજી બધું લાવ. બતાવું. એવું એ ના ઓછું હમણાં ફોડ. હવે હમણાં. વિશ્વાસ છે. ઓય, હા તે જોયું એમાં અને શું હવે ખબર પાસે છે? હું હિસાબ માંગુ મને હિસાબ આલ. હા તે હવે- આલ્યો. મારા જોડે હિસાબ રેડી છે. અરે ભાઈ, શાંતિ રાખો. હવે મફુજી હું હાલત બધી હકીકત બહાર પાડું છું. જો બેહો લે. આ બધું કરિયાણું જોજો લે ભાઈ હો. જોજો ઘૂમતા જોજો હો. લે આ ખા. આ જો અરે શાંતિ રાખી પણ હળકાયા. લે આ ખા. જોઈ લે મફુજી આજે જોજો ખાયો. ખાલી છે. પણ આમાં ચાન ખોટ ચોસે. એટલે વાઘુજી ચા ખોટ મારા ઘેર નતું તે હવારે ડોશીએ ખાલી ડબ્બામાં ભરી દીધું છે અને હું તમને લઈ આલ દેવ. અને એ ઓછું નતું. લઈ આલ દેવ. હવે- અરે મારા ઘેર 500 વપરાડું છે ને તો હું કિલો લઈ આલ્યો હરીભાઈ. હવે મને જવાબ આલો કે પેલા ઢોલ વાળાના પૈસા તમે કેટલા આલ્યા? 2,000 રૂપિયા. 2,000 આલ્યા એમ? ઓવે. હા 2,000. હિસાબમાં કેટલા લખ્યા હતા? 2500. એને કીધું અરે મેં જોયો છે હિસાબ. બાપુજી હિસાબ મેં તમને બતાવ્યો હતો. હા? શું આપણો અરે એ આખો તો- બગડે ને. ના, ભાઈ, ના, 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 પૈસાનો આરોપ આવે મારા ઉપર. મંડપ વાળા જેટલા
કેટલા આલ્યા? એ તો 35,000 રૂપિયા. હા? 35. પોતરી આલ્યા છે તો? એ 2500 એટલે હિસાબમાં પોતરી આલ્યા છે બાકી એને ચોતરી આલી છે મને અરે એટલે લાવો કીધું. મુઢે હેડો લે. મને મુઢે આ કીધું. મુઢે લાવો યાર. આ તો મારા ઉપર આરો પાડો પાણી. અરે ના ખમો યાર. શું ભાગો? પૈસા કોઈ જય માતાજી. તો મારા ભાઈઓ આપણા પુલ ઉપર આવી ગયા અને 4000 સબસ્ક્રાઈબર પૂરા થવાના. તો ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો. અને વિડીયો હમણાં તો બહુ સ્ટેન્ડિંગમાં તગસ તો તમે જોવાનું ભૂલતા નહીં. બાકી આપણા એક ગોમનો ડોહા ભાવે છે, જોઈ લો. કોઈ કેવું છે? ઊભા તો રહો 1 મિનિટ. તમારું નામ શું? વિરેન્દ્રસિંહ. વિરેન્દ્રસિંહ. અમારા ગામના ડોહો છે અને વાહુ હેડે વાહુ હેડે. હા. અને આ છે સોમ. હા હસતું ને ફ્રી ફાયર ડિલીટ ના કરું, સિરિયસલી કહું, બ્લોગમાં કહું, જોઈ લે. તો આ ખહુરી ફ્રી ફાયર રમે હવે બધું ધમાલ થવાની બરાબરની, બરોબર. તો એને ચેલેન્જ આપી, આ છેલ્લી વાર જો ડાઉનલોડ કરશે ને તો ખોબા ઉપડી જાય. આ રહ્યું એ ખહુર્યું. કસ્ટમે નહીં રમવાની, કસ્ટમે. કસ્ટમ રમી. તમે કીધું ને ફીફાનું નામ નહીં લેવાનું મારા જોડે. તો મારા ભાઈઓ ઉભા બૈરાનું ચંપલ આલ્યું છે અને આ રીજો ચક્કી જેવું મોઢું કરી નાખ્યું, બરોબર. અને આપણે સોમલો બ્લોગ બનાવવા આવ્યો. સોમલો સોમોમાય બ્લોગ બનાવ્યો ને એકથી બ્લોગ બનાવતા પહેલા ફોન ચાલતા આવતા ઓમ ચાલ મેં ચીમ ચાલે જો કર વિરાન ડાઉનલોડ. ખબર પડે હવે જો તમને આટલા કરી છે 1.5 મહિને કહું, ખબર પડે. ડાઉનલોડ કર. તો આપણા ભાઈ બ્લોગ બનાવવા માટે જો કોશિશ કરી રહ્યા. હા. અને આ અમારા ગામના કૂતરા છે કે નહીં. જય માતાજી ગાઈસ. તો અમારા ગામના અમારો ભાઈ બ્લોગ બનાવવા જો ખાલી બનાય. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી ગાઈસ. તો અમારા ગામના કૂતરા બતાવી દઉં ના ભાઈ મારા જોડે બીજો બ્લોગ બનાવ્યા અને યા કહી દે કોક. જો ખાલી અમે હમણાં બ્લોગ બનાવીએ છીએ હા અને જો ખાલી ચાઇના ફોનમાં બ્લોગિંગ ચાલુ છે. અને બ્લોગ તો અમે બનાવવાના જ મારા ભાઈઓ. અને આપણે રોજ પુલ ઉપર જ બ્લોગ બનાવીએ. અને આજ તો ઠંડી વાત હતી ને એટલે સ્વેટર પહેરીને જાવ. બરાબર, લાઈટ ચાલુ કરી નાખીએ. લાઈટ ચાલુ થતી નહીં એના માટે બ્લોગ બંધ કરવો પડશે. તો મારા ભાઈઓ 5 મિનિટ ખાલી બંધ રહેજો, કેમ કે આપણે લાઈટ ચાલુ કરી દઈએ. રાતનું સારું આવે થોડું, તો જોડાયા રહેજો. તો મારા ભાઈઓ જો ખાલી આ સોમલાએ આપણો વાત પાડ્યો છે, લાઈટ ચાલુ કરી અને બ્લોગિંગ ચાલુ કર્યું છે. અંધારામાં બ્લોગ ચાલુ કર્યા છે, બરોબર. ને એક ખહુરી ચંપલ મળ્યું ઉભા બૈરાનું. તો ચોકન જઈને બેસી જો ખાલી. ફ્રી ફાયર રમી હતી, ફ્રી ફાયર. તો મારા ભાઈઓ આપણે ફ્રી ફાયર નહીં રમવાની, આપણને બહુ નફરત છે, બરોબર. બાકી આપણે જો ખાલી કોરે મોર અંધારું થઈ ગયું છે અને અંધારા સુધી બ્લોગ બનાવીએ, કારણ કે આપણે ખેતરમાં ડોમા વારવાના હતા, ટોટા પોથરવાના હતા. અને રૂમના ઉપર હવે બાવરી આવી ગયા ઉગતા ઉગતા, બરોબર. તો આપણે પિલ્લકન સારી જગ્યાએ બેસશું. સમૂહથી તારા બ્લોગમાં લોકો કાડું આગળું બોલ્યું તે ડિલીટ કરવું પડે. તો પેલો ભાઈ બ્લોગમાં આડાવડું બોલ્યો તો બ્લોગ ડિલીટ કરી નાખ્યો છે મારા ભાઈએ. અને સોમલો બ્લોગ કેવો બનાવે તમે જુઓ ખાલી. સોમલો તો જેમ બનાવે કે હું બતાવું એ બાદ બનાવી, એ બાદ. તો જો મારા ભાઈ આ સોમલો બ્લોગ બનાવે જો, અને તમે પણ બનાવો ને યુટ્યુબમાં નાખો, તમારો પણ સુખનો સૂરજ ઉગી જાય. જો માતાજી ગાઈસ. તો અમે આજે આવી ગયા હતા પુલે વિડીયો બનાવવા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલનું નામ બોલું છું હું. એમાં કોમેડી 555 સબસ્ક્રાઇબ કરો અને અમારા ટિક્કી ઠાકોરનો ફોલો કરો. બોલી જય દો. માતાજી. લાઈટ ઓમ લે બાઈક આવે. તો મારા ભાઈઓ બાઈક આવે એટલે આપણે બ્લોગ બંધ કરી નાખીએ. પણ હવે જોઈએ કે બાઈક આવે કે નહીં આવતું. બાઈક આવશે ને તો બ્લોગ બંધ થઈ જાય, કારણ કે ઓલરેડી આપણને ઓમ ફોન ચાલતા શરમ આવે. શું કેવું છો આમ? હા આપણે બ્લોગ બંધ જ થઈ ગયો. બાઈક આવે મળે તો મને બ્લોગ બંધ કરી નાખશે જો ખાલી. બાકી આપણે બંધ ના કરીએ. હો આપણે તો અવાજ વાપરીએ તો પછી જ બંધ કરીએ. હું કેવું મારા ભાઈઓ? અને તમે બ્લોગ બનાવતા હોય એ બંધ કર કાલે. તમે બ્લોગ બનાવતા હોય તો કોમેન્ટ કરી દેજો, તમારી ચેનલનું નામ કોમેન્ટ કરી દેજો. તો અમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશું, લાઈક કરશું અને રોજ રોજ તમારા વિડીયો જોઉં. તો મારા ભાઈ અમારા તરફથી તમને ફૂલ સપોર્ટ. તો તમે વિડીયો બનાવો અને આગળ વધો અને સુખનો સૂરજ ઉગાડો એવી આપણી શુભકામનાઓ. અને જે પણ નવી ચેનલ બનાવવા એ અમારા વિડીયોમાં સારી કોમેન્ટ કરી દેજો, તો અમે એમને સબસ્ક્રાઈબ કરી લેવું, લાઈક કરી દેવું અને
ઇન્સ્ટાગ્રામની આઈડી પર મેસેજ કરી દેજો, અમે ફોલો કરી દેવું. પણ મારા ભાઈઓ એક નિયમ કે તમે અમને સબસ્ક્રાઈબ કરશો તો જ અમે તમને સબસ્ક્રાઈબ કરશું. તમે અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરશો તો જ અમે તમને ફોલો કરશું. તો આપણે મિસ્ટર ગુજરાતી એટલે કે કોમેડીની ચેનલ છે, એનું નામ છે ઇન્સ્ટાગ્રામમાં મિસ્ટર ગુજરાતી 0063. અને જે આપણે યુટ્યુબમાં લોગો હોય એવો જ લોગો છે. તો હવે બંધ કરી બાઇક આવ્યું. તો મારા ભાઈ બાઇક આવ્યું એટલે આપણે બ્લોગ બંધ કર્યો તો બરાબર. એટલે આપણે ચોકન વાત હતી હા કે યુટ્યુબ ચેનલમાં જે લોગો છે એવો ઇન્સ્ટાગ્રામમાં લોગો હોય, એમાં તમે ફોલો કરી શકો. અને મારી બીજી પર્સનલ આઈડી છે ટીકે ઠાકોર કરી અને 0063 છે. એમાં 4200 ફોલોવર છે. તમે પણ ફોલો કરી શકો છો. અને તમે મને ફોલો કરશો તો અમે તમને ફોલો બેક આપી દેશું. તો મારા ભાઈ ફોલો કરો અને સપોર્ટ કરો. બાકી જો આપણે હાલ લઈને આવ્યા ચંપલ, હજુ તો લીલા તમને દેખાતા છે બરાબર, કારણ કે કોમમાં બરાબરના વ્યાટા ના બધા કોમેડી વિડીયો બનાવવાનો મેળ આવતો નહીં. એટલે હવે લગભગ કાલ થાય છે સોમવારે પણ આપણે નવડા નહીં કે થોડું બધું અવર થઈ ગયું કોમમાં. અને મંગળવારે હોદના વિડીયો બનાવવાનો મેળ આવશે. તો હજી તો બ્લોગ જ આપવાના ઓલરેડી બરાબર. તો આપણે આ પુલ ઉપર જ રોજ બ્લોગ બનાવશું. તો એક બાજુ રોમાપીરની આરતી ચાલુ થઈ જશે બરાબર. તો બધાએ રોમાપીર માટે એક કોમેન્ટ કરતા જજો અને ફોલો કરી લેજો. તો અમે તમને ફોલો કરશું. અને ભાઈ તમે યુટ્યુબ ચેનલ બનાવવા માગતા હોય તો બનાવો અને 1-2 શોર્ટ વિડીયો અમને ટેગ કરજો મિસ્ટર ગુજરાતીમાં. તો અમે રિક્વેસ્ટ લઈ લેશું. જે તમારે 1-2 હજાર વ્યૂ આવ્યા એ, કારણ કે નવી ચેનલમાં 1000 વ્યૂ લાવવા કાંઠા છે ચમકો અમને ખબર છે. તો ભાઈ ટેગ કરજો તો રિક્વેસ્ટ લઈ લેવું. પણ 1 ને 2 વિડીયોમાં જ ભાઈ તમે દારૂ ઉગો અને 10 ને 50 વિડીયોની રિક્વેસ્ટ નાખો તો અમે નહીં લઈએ બરાબર. તો મારા ભાઈ યુટ્યુબ ચેનલ બનાવવા માગતા હોય તો બનાવી દો અને આગળ વધો. અને પૈસા તો તમારી મરજી, જો તમે રોજ ચાલુ રાખો તો તમારો વોટ ટાઈમ પૂરો થાય તો મેળ આવે ને કોઈ મેળ આવે નહીં. અને આપણે તો હમણાં જ પૂરો થયો, 2 વર્ષ મજૂરી કરી બરાબર. તો જોઈએ ઉભારો કે બ્લોગ કેટલા મિનિટનો થયો હોય તો જોડાયા રહેજો. 2 અને 2 4 5 6 7 8 મિનિટનો બ્લોગ થયો છે મારા ભાઈ. તો ફોલો કરી લેજો. અને એક પેલો તો બ્લોગ બનાવો વાપરજો. અને એક કલ્લુ પેલો બેઠો જો ખાલી કેવું બેઠું છે. અને આપણે એને પૂછીએ કે બૈરામાં એક ચંપલ ખાધું કેવું લાગે છે એને બરોબર. અમુક બોલ છે નકા કોબા ઉપરી જા હોય તો આ જો કોના બૈરામ ચંપલ પડી છે ભાઈ કેવું હે કશું નહીં કેવું કોક તો કે બૈરામ ચંપલ પડ્યું કેવું લાગે ચૂકટ કે લે કેવું લાગ્યું હે નહીં લાગ્યું કશું. ફીફા ડાઉનલોડ કરવાની હા નહીં કરવાની, ચંપલ ખાવાનું બીજું. તો મારા ભાઈ યાર બહુ ફ્રી ફાયર રમો એટલે આપણે એને બંધ કરવા માંગીએ છીએ પણ ખવડ્યું બંધ નહીં કરતું. મને તો હાલ અમને ચંપલ ચોરી અમને રોવા પાવું પણ હવે ડાઉનલોડ કરશે તો પુલના પોઈ નાખી દે. હું ને રિહાઈ જેવું બહુ બોલતું નહીં પણ તમે જોઈ શકો એની પ્યાજ જેવી શક્કલ. તો ભાઈ આપણે કોનુડાની મોરલી જોયું અને ફોન પાછળ બંધ કરી લે ગીત. તમારે બી નખાવ્યું હોય તો અમારા ગામમાં 150 રૂપિયા લે, નખાવ્યું હોય તો આવી જજો. આપણો કોન્ટેક્ટ કરતા નહીં કારણ કે આપણે નવરા વાતાની ક્ષેત્રમાં ડોરમાં વાળા બરાબર. અને હવે લગભગ આપણે ક્યારે જવાનું થાય છે, ક્યાં જવું પડશે. હવે અંધારું પડી ગયું. આપણે સોમલો બ્લોગ બનાવતો તો જોઈએ કે એના બ્લોગમાં હરખાઈ આવી કે ના આવી. સોમ બ્લોગમાં હરખાઈ આવી કે ના આવી? થોડી જ હરખાઈ આવી છે. ચમ શું થયું? વિડીયો થોડો ઓછો બહુ બગડ્યો નહીં. છેલ્લા જઈ માતાજી કહેવા નતો બ્લોગ બગડ્યો હોય થોડું એટલે ચાલી જ લે. હવે મારો ભાઈ સોમલો બ્લોગર બની ગયો એટલે ચિંતા નહીં. હવે મહિનોમાં લાખો કમાહાન લાખો વાળી જા. ના ભાઈ બાજી ના રમતો, બાજી નહીં રમવાની આપણે. એ ખરાબ વસ્તુ. બાકી ફ્રી ફાયર એ ખરાબ વસ્તુ. ફ્રી ફાયર આપણે ગોડા કરાવી નાખતે. તો બ્લોગ પછી ચાલુ કરીએ. આપણે કોક આવી ગયું છે મારા ભાઈ બાઈક આવ્યું એટલે આપણે બ્લોગ બંધ કર્યો. તો અને આપણી ચેનલના નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને મિસ્ટર ગુજરાતીને ફોલો કરશો તો ફોલો કરી નાખશું અને સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબ કરી નાખશું. બાકી વિરન છેલ્લા કોક કહી દેશ. વિરન ક્યાં છે? ઓય તાર ચેનલનું નામ બોલ. સરપ્રાઈઝ કરી દે. ચેનલનું નામ તો બોલ. MR કોમેડી 0063. તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈને સબસ્ક્રાઈબ કરજો. ને હવે આપણે બ્લોગ બંધ કરીએ કારણ કે કોઈક હેડી ના આવે છે બરાબર. અને આ છે સોમલું. હલો લે હવે ક્યારે જવાનો ટાઈમ થઈ ગયો છે મારા ભાઈ. તો હવે આપણે ક્યારે હેડીએ છીએ
કેમ કે દાંતે બધા હવે ધોતાઈ જાય કારણ મેચ લાગે બરોબર તો બ્લોગ બંધ કરી હાર્યા કારણ પેલી બાજુ કોઈ ખેડીને આવે દેખા નહીં કેમ કે આપણે તો આઈફોન 14 ને બરોબર તો મારા ભાઈ હવે આટલે વિડીયો પૂરો કરીએ વિડીયો આપણને તમને ગમ્યું હોય તો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જય માતાજી અને મળશું બીજા વિડીયો